સદા ભગવાન અસીમ જય. અનુભવ શાંતિ લાગી. બરાબર. બહુ શાંતિ લાગી. લાગે કે તમે બહુ સરસ તમે લાઈક હેવનમાં હો ને એવી એવું ફીલ યસ હેવનમાં હોય યસ સરસ. બરાબર. 12 કલાક ક્યાં જતા રહે ખબર નહીં પડી કેમ હજી ગરવે દુખતું નથી ને બહુ આપણું યાર આટલું ગાયા પછી પણ આમ તમને અંદરથી સરસ આમ ફીલ થવા માંડે. તમે એ ગાતા હો ને એમ તમને થાય કે ના કંઈક થાય છે. બરાબર. અંદર ફિલિંગ તમારી કંઈક અલગ જુદી જ હોય છે એની. બહુ સરસ લાગ્યું. હા હું અહીંથી નીકળી ઘરે જવા તો આઈ થિંક 25 મિનિટ્સ મેં ખેતર બધી જ કરી ગાડી ચલાવતા કે ચાલુ જ રહે છે લાઈક કોન્સ્ટન્ટલી એ બંધ નથી થતું જે તમે બહુ મોટો અનુભવ છે એ તમારે ચાલુ જ રહે છે જ્યાં સુધી ઘરે મને ખબર બી ના પડે ત્યારે ઘરે પહોંચી ગઈ 25 મિનિટ્સ જેવું મેં ડ્રાઈવ કરતા એ અંદર ચાલે છે તો મને લાગ્યું કે હજુ હું ચાલે જ જાય છે કે હું હજી જૂને જ છું એ પદ્ધતિ એટલે એ કહેતા કે દાદા ભગવાન એવા છે કે એ તમને પકડી લે, તમારે ભગવાનને પકડવા ના પડે. સામાન્ય રીતે આપણે કોઈ ભગવાનનું નામ લઈએ તો એ વખતે બીજા ધ્યાનમાં જતા રહીએ છીએ. જ્યારે આ બોલો બીજા ધ્યાનમાંથી ઉઠતા પાછા આવી જાઓ. તમે બીજા કામમાં હતા તો પણ આ ચાલે જ ગયું. એટલે દાદા ભગવાન એ બહુ જ બધું એટલું બધું આશ્ચર્ય છે. આ તમે જેવું બોલો એટલે ધ્યાન અંદર આપોઆપ થવા માંડે, એનો આનંદ બધું એની મહેનત થવા માંડે. બહુ જ આનંદ થાય, એટલો બધો આનંદ થાય. તમે બીજું કામ કરતા હોય તો તમારું ચિત્ત આની અંદર જ રહે. એટલે દાદા ભગવાન એ કોઈ બહાર નથી. તમારી અંદર જે આત્મા છે એ દાદા ભગવાનનું દર્શન સ્વરૂપ છે અને તમે તમારી અંદર બેઠેલા ભગવાનની ભક્તિ કરો છો એટલે તો આટલો આનંદ આવે છે. બહાર કોઈ ભગવાન હોય અને આપણે ભક્તિ કરીએ તો આપણું ચિત્ત બહુ ચોંટે નહીં. માંડ ચોંટાડવા દઈએ તો ના ચોંટે. કારણ કે ભગવાનનું નામ લેવામાં આપણને અંદર જો આનંદ આવે તો આપણું ચિત્ત ત્યાં ચોંટે, આપણને રસ પડે. જ્યાં સુધી અંદર આનંદ ના આવે ત્યાં સુધી આપણું ચિત્ત ત્યાં ચોંટે નહીં. એટલે આ ચિત્ત ચોંટી જાય અંદર તમે અને એની મેળે જ આ દાદા ભગવાનના સિદ્ધિકાર ચાલ્યા જ કરે. એટલે બહુ આ અદ્ભુત સાધન છે. આ આપણી અંદર જે આત્મા છે એને પ્રગટ કરવા માટે, એને જ્ઞાન બહાર પ્રગટ કરવા માટે આ અદ્ભુત સાધન છે. એ કહેતા ને ઘણી વાર તમે જો 1 કલાક યોગ્ય પૂર્વક બરાબર બોલો તો દાદા ભગવાન હાજર થાય એવું છે. આપણે તમને બોલાવતા આવડવું જોઈએ કે છે. એટલે આ બહુ જ ગજબનું સાધન એમણે આપેલું છે. બીજા કોઈને અનુભવ હોય કે જરૂર તમને શું બરાબર કરવા તો પૂછો કે તમારું તમને શું ના થયું તો ના કહેવાનું. એવી આત્મા છે ને બહુ કડાયેલી આત્મા એનામાં કમ્પ્યુટર પાણી ના ના થયા વગર એ નહીં પડે. શબ્દોથી ના કહીએ આપણે.
ના ના એનામાં બહુ અસર થાય છે બરાબર. કારણ કે આમ મને હેલ્પ કરે છે ને બધી વસ્તુમાં. કોઈ દિવસ મને ના નથી પાડી કોઈ બી સત્સંગ કરવામાં, ક્યારે કોઈ બી પૂજા પાઠ કરવામાં. ભલે એની આત્મા કરે કે ના કરે, એની આત્મા શ્વાસ આપે છે એટલે બહુ ગમ્યું. એ જ કર્યું કહેવાય. હા એ જ ખરું છે મને શું અનુભવ? મેં દાદાને પ્રાર્થના કરી હતી કે મને 12 કલાક કરવી છે અને બધાને આનો બહુ લાભ થાય અને બધા ઘરના માણસો, બધા ફ્રેન્ડ સર્કલ બધા બેસીને બહુ ઉત્સાહથી કરે અને જેવો સંકલ્પ કર્યો હતો એવો દાદાએ સંકલ્પ પૂરો કર્યો Yes. અને બધાએ એટલું એન્જોય કર્યું. અને મેં કોઈ 12 કલાકની ધૂનમાં બેઠી નથી પણ મેક્સિમમ 11 કલાક જેવી ધૂન થઈ હશે છોકરો. Okay. લાઈક એટલે મોઢેથી અંદર જે ચાલતી હોય તો 24 કલાક ચાલે પણ 11 કલાક બેસી રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ મહત્વનું હતું. એના માટે તો મેં 2 કલાક 2-3 વખત પહેલાં પ્રેક્ટિસે કરી ઘરમાં 1-1 કલાક ધૂન કરી. તો 11 કલાક સુધી 1-1 કલાક એકલા ધૂન કરી. મેં કહું 12 કલાક બેસવાનું છે થોડી પ્રેક્ટિસ કરું. પછી એક વખત જીગર અને મામા આવ્યા હતા ત્યારે 2-3 વખત સૂઈ પણ ગઈ 1 કલાકની અંદર. પણ ગઈકાલે વોઝ વેરી Yes. મસ્ત એક્સપિરિયન્સ હતો. બરાબર. બહુ મોટો એક્સપિરિયન્સ હતો. તો બહુ મોટો આ તમારાથી બેસવાનું, તમારી જે કલ્પના ના હોય એવું બધું થાય. તમને કોઈ દિવસ બેઠેલા ના હોય તો એમાં બેસાય, કોઈ દિવસ બોલેલા ના હોય, ગાયું ના હોય તો ગવાય, બધું જ થાય. તમારી અનંત શક્તિઓ ખીલે આવે અને એની અંદર શું થાય તો કે આ દાદા ભગવાનના અસીમ જયકાર જેવું બોલ્યા એવું તરત આપણા હૃદય ઉપર જે બધા સંજોગોના અંદર દુઃખ બધા પડેલા હોય, જે બધી વેદનાઓ અંદર ભોગવી હોય આપણી હાર્ટે, એ ઓછી થતી જાય. લોકોને વાણીના ઘા પડેલા હોય તો બોલી ગયો અને આખી જિંદગી સુધી જાય ને એવા સંજોગો હોય. ઘણી બધી એવી ઘટનાઓ હોય કે જે આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. બાય હાર્ટ આપણી અંદર જે દુઃખ બધા ભરાઈ ગયા હોય કે જેના લીધે આપણે દુનિયાની ખુશી માણી શકતા ના હોઈએ, તો આ સિદ્ધિકાર બોલવાથી શું થાય તો કે હૃદય ઉપર પડેલા બધા વાણીના જે ઘા છે એ રૂઝાતા જાય, બધા દુઃખ રૂઝાતા જાય. એટલે એકદમ આપણું હૃદય પ્રફુલ્લિત થાય, એકદમ આનંદ સર થાય. ખ્યાલ એટલે આ બહુ જ મોટું કામ કરે છે. અને જેની આ હૃદય ઉપર ઘા પડેલા છે, બધા જાત જાતના દુઃખની બધી અસરો પડેલી છે, બધી ઓછી થવા માંડે. અને જેમ જેમ એ ઓછી થાય એમાં આનંદ એટલો બધો વધે, એટલો બધો વધે કે પાર. દુનિયાની અંદર 2 જાતનો આનંદ છે. એક ઇન્દ્રિય ગમ્ય આનંદો, બધા આપણી ઇન્દ્રિય બધી ખુશ થાય, આંખનું જોવાનું, સાંભળવાનું, સ્પર્શનું, આ બધી ઇન્દ્રિય સુખ જે છે, સ્વાદેન્દ્રિય, એ બધા જે આનંદ છે એ ઇન્દ્રિય ગમ્ય આનંદો બધા. એમાં પણ આનંદ થાય, પણ એ આનંદ કેવો હોય તો કે આપણને આ ક્રોધ માન માયાનો વધારવા બાજુ લઈ જાય. એ આનંદ શું કરે તો કે રાગ દ્વેષ વધારે, આપણને કંટાળો વધારે, એવા બધા ઊંડાની અંદર લઈ જાય. ઇન્દ્રિય ગમ્ય જે આનંદ છે એ આપણને ક્રોધ માન માયાનો વધારે નીચે લપસાવે, પાપ કર્મ બંધાવડાવે, એ બાજુ લઈ જાય. અને બીજો જે આનંદ છે જેમાં ઇન્દ્રિયની બિલકુલ જરૂર ના હોય છતાંય આનંદ શરૂ થાય અંદર, તો એ આ દાદા ભગવાનના અસીમ. તમારી અંદર બેઠેલા ભગવાનનો આનંદ તમે શરૂ થાય એટલે એનો શું થાય
તો કે આ જેટલા પાપ કર્મો હોય એ બધા પાપ કર્મો એનાથી નાશ થવા માંડે. કારણ કે આ જે આનંદ છે એ તમારી અંદરથી શરૂ થયેલો છે, બહારથી કોઈ વસ્તુથી નથી. આ એટલે આ જે આનંદ છે એ આપણી અંદર વિષાદનું બધું દુઃખ હોય બધું ઓછું કરે. માણસ બહારથી બહુ સાદો સમો લાગે, આમ હસતો લાગે બધું, પણ એના જે મનના દુઃખ હોય એ તો કોઈ નહીં કહી શકે. કળિયુગ એને જ કહ્યો છે ને કે માણસને અંદરથી કળ વળે નહીં. આમ બેઠા હોય ખરા અંદર પેલું મગજની અંદરથી કળ વળે નહીં, એટલે તો કળિયુગ છે. કળિયુગ કંઈ બહાર નથી, માણસના મનની અંદર જ છે, અંદર બેઠેલા છે. આપણને શાંતિથી જે પ્રાપ્ત થયું હોય એનો પણ આનંદ ના લેવા દે, એ જ કળિયુગ છે. એટલે આ બધા મનના અંદર જે વિષાદ પડેલા છે એ વિષાદ શું કરે છે તો કે મનની અંદર બહુ જાત જાતની બધા સંજોગોથી વિષાદ ઊભો થાય, દુઃખ ઊભું થાય, અને એ દુઃખથી પછી શરીર ઉપર બધા રોગ શરૂ થાય. શરીર ઉપર રોગ ત્યારે જ આવે જ્યારે એના મનની અંદર વિષાદ ઉત્પન્ન થાય. મન જ્યારે બહુ દુઃખી થાય અંદરથી, આમ બધું સુખ હોય પણ એનું મન અંદર દુઃખી છે કોઈ ઘટનાથી, કોઈ કેવા સંજોગોથી, કોઈની સાથે એવા બનાવથી, અને એ દુઃખે ત્યારે કહી શકતા નથી. પછી એ દુઃખ વિષાદ સ્વરૂપે થઈ અને આ શરીરના રોગ ઉપર આવે છે. દાદા ભગવાનના સિંધકાર જેવું બોલ્યા એટલે તરત જ પેલો વિષાદ ઓછો થતો જાય. આપણા મનનો જે વિષાદ છે, જે દુઃખ છે ઓછું થાય એટલે એનાથી શું થાય તો કે આ શરીરના રોગ પણ ઓછા થવા માંડે. એ કહેતા ને કે આ તો તમારા હાર્ટની એકદમ સર્જરી કરે છે, આ તમારું હૃદયની અદ્ભુત સર્જરી થાય છે. આમાં એટલું બધું સાયન્ટિફિક છે કે તમે બોલ્યા કે તમારા મનના રોગો, તમારી વાણીના રોગો અને શરીરના રોગો એ પણ જવા માંડે. એટલે બહુ અદ્ભુત સાધન છે એનો. જેટલો બને એટલો આપણે વધારે ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આ કોઈ ગુરુની ભક્તિ નથી, કોઈ સંતની ભક્તિ નથી, કોઈ સાધુની ભક્તિ નથી. તમારી અંદર બેઠેલા ભગવાનની ભક્તિ છે. આ કોઈ સંપ્રદાયિક વસ્તુ નથી કે તમે અમુક સંપ્રદાયના હોય તો આ ના થાય આપણાથી, એવું આમાં છે જ નહીં. તમારી જ અંદર બેઠેલા ભગવાનની ભક્તિ એ તત્વ સ્વરૂપની ભક્તિ છે. આ કોઈ વ્યક્તિની ભક્તિ છે જ નહીં. અને તમે બોલશો અને તરત જ ફળ મળે. એટલે કહેતા કે ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. તરત જ રોગનું તમને ફળ મળે, બોલો તો ફળ મળે. એટલે બહુ અદ્ભુત સાધન છે આ. પૂછજો, બીજી બધી વાતો પૂછજો. જેને કંઈ પણ પૂછવાનું મન હોય જરૂરથી બધી વાતો પૂછાય. આપણે આ બધી વાતો કરીએ પણ આપણું મન તો ચંચળ જ હોય. બરાબર. અને એ ખબર નહીં મન કેટલી વખત આપણે કહીએ, બધી વાતો કરીએ, પણ મન એટલું બધું સ્થિર નથી રહેતું એમ. કોઈ પણ માણસ હોય એમ. બરાબર છે. એટલે આમાં કેવું છે કે આપણું મન ચંચળ નથી. ખરેખર મન એ ચંચળ નથી. આપણે સાચી સમજ મળી નથી
એટલે એ ચંચળ છે. પણ આપણે એટલી ઊંચી કક્ષાએ હજુ પહોંચ્યા નહીં ને એટલે પછી ના, એમાં કક્ષાની જરૂર નથી, સમજવાની જરૂર છે. આપણે અત્યાર સુધી જે જાણ્યું છે, જે સમજ્યું છે, બધું એ લૌકિક જાણેલું છે. બધું કેવું જાણેલું છે? લૌકિક એટલે લોકો, બધા જ લોકો જે જાણતા હોય એવું જાણેલું છે. આપણે સાચું ભગવાનનું એકદમ દર અસલ જ્ઞાન, વાસ્તવિક જ્ઞાન આપણે નથી જાણેલું, અને એના કારણે આપણું મન ચંચળ રહ્યા કરે છે. જો સાચી વાત, એક્ઝેક્ટ વાત જાણવામાં આવે તો મન ચંચળ રહે જ નહીં. પછી ગમે તે તમારા સંજોગો આવે તો મન હેરાન કરે નહીં. પછી જ્યાં સુધી આપણા મનની અંદર બધા પ્રશ્નો ઊભા થાય છે અને એ મનના પ્રશ્નોનું સમાધાન મળતું નથી કે ખરેખર શું છે આ, એટલે એ ચંચળ રહ્યા કરે છે. જેમ આપણે ઘરમાં બેઠા હોય અને બહાર કોઈ આવે, બેલ મારે, આપણે બારણું ના ખોલીએ શું થાય? ફરી બેલ મારે, પછી ના ખોલીએ તો ફરી બેલ મારે, પછી 2-3 વાર મારે, થાય ને? હવે એ ચંચળ થઈ ગયો. કેમ ખોલતા નથી? આપણે ખોલતા નથી એટલે શું થઈ ગયું? ચંચળ થઈ ગયું. હવે ખરેખર એ ચંચળ હતો નહીં, તો કે એનું સમાધાન થયું નહીં. બારણું ખોલીએ એટલે એનું સમાધાન થાય. એવું મનની અંદર બધા જે પ્રશ્નો ઊભા થાય છે કે આવું કેમ થયું, આણે આમ કેમ કર્યું, મેં આટલી મહેનત કરતો આવું કેમ થયું, બધા જાત જાતના પ્રશ્નો છે. એ પ્રશ્નોનું જ્યાં સુધી સમાધાન નથી થતું ત્યાં સુધી એ મન આપણી પાછા પડ્યા કરે છે. જેમ પેલો બહાર બેલ માર કરે ને એવું છે આ. એટલે આપણે લાખ જાણીએ પણ એ જાણેલું એવું છે કે આપણા મનની અંદર પ્રશ્નો છે એને બંધ કરતું નથી. જ્યાં સુધી આ જાણેલું આવું બધું છે ત્યાં સુધી થશે નહીં. સાચું જાણીએ પછી મન બંધ જ થઈ જાય, મન કશું હેરાન ના કરે. એટલે સાચું જાણવું જોઈએ. આપણે જાણેલું બહુ જ છે પણ એમાં કઈ સાચું છે નહીં કરશે, એટલે તો આમ મને હેરાન કરે ને. જાણેલું એને જ કહેવાય કે મન પજવે જ નહીં. આ તો મન પજવે છે. જો કોકને બહાર પજવનાર ના હોય તારે અંદર પજવનાર હોય ને, બહાર કોઈ પજવનારું ના હોય તાર પેલા અંદર બધું પજવે. એટલે મન બિલકુલ પજવે નહીં એવું જ્ઞાન જાણવાની જરૂર છે. આ જાણેલું જ્ઞાન છે તો મન તો હજુ શાંત થતું નથી. ચલાવે ને એટલે સાચું જ્ઞાન જ્ઞાની પાસેથી મળે ત્યાં જાણીએ તો બધું થાય. હા બહુ પૂછો, બધું પૂછો, બહુ ધ્યાન તમે પૂછશો એમ તમારા મનનું નિરાકરણ થતું જશે, બધી વાત સમજાતી જશે. શું તો થશે આમાં? એટલે મન શાંત રહે એના માટે આપણે કોણ છીએ જાણવાની જરૂર છે. હા, જ્ઞાન વિધિ લો, આ સત્સંગમાં આવો, તમે જ્ઞાન વિધિ લો, પછી આવું સત્સંગમાં આવો. આ સત્સંગ જેમ મળે તમને બધી વાત સમજવાની મળે તો આપણે અંદર બધી સમજણ ફિટ થાય તો પછી આ મનનું બધું બંધ થાય. દાદા ભગવાનના સંદેશ જે કાંઈ બોલ્યા તાર મન ચાલતું રોજ કરતા ઓછું વધારે. એટલે જો આ થોડીક દવા કામ લાગી આપણે, હવે એ દવાનો ઉપયોગ વધારે કરવાનો
અને પછી બીજું શું કરવાનું, તો કે દાદા ભગવાનનું જે જ્ઞાન છે બધું એને સમજવાનું કે આ કોણ ચલાવે છે, આ કેવી રીતે બધું બને છે, આપણે કોણ છે, આ દુનિયાના માણસો બધા કેમ ભેગા થાય છે, એ બધું જ્ઞાન જો આપણને સમજમાં આવી ગયું તો પછી મન હેરાન જ નહીં કરે તમને. ખ્યાલ આવે? એટલે જેમ જેમ સત્સંગ મળશે પછી તમારું મન એકદમ શાંત થઈ જવાનું, પછી હેરાન ના કરે, ભજવે જ નહીં. ઓકે, ઘણી વાર ફાઇનાન્શિયલી લાઈક આમ ઓકે બટ હું હજી 25 વર્ષ જીવી ગઈ તો તેના માટે એમ કે શું કરું, આ બધું ભટક્યા કરે, જોબ કરું, ધંધો કરું, કેવી રીતના. પણ ધંધામાં પાછું એમ કે લાઈક હું જે કરી ચૂકી એમાં 2% વધતો નથી કે વધારે કામ. હવે એમાં બધું જાતના ક્વેશ્ચન આવે. આ બધું મન રાત દાડો એનો વિચાર કર્યા જ કરે તો અને એમાં કંઈક સોલ્વ નહીં થાય, સમસ્યા નહીં થાય. એનું કારણ શું છે કે મનનો જે સ્વભાવ છે એ હંમેશા આવું બધું વિચાર્યા જ કરવું. એમાં મનનો સ્વભાવ શું છે, આખો દિવસ આનું આ બધી ઝંઝટો કર્યા જ કરવી. હવે ક્યાં સુધી કરે, તો કે જ્યાં સુધી આપણે પૈસાને ઇમ્પોર્ટન્સ આપ્યું છે એ ઇમ્પોર્ટન્સના કારણે ત્યાં જાય છે. આ કન્ટ્રીમાં રહેવું હોય તો ઇમ્પોર્ટન્ટ થોડું રાખવું પડે કારણ કે ઇન્ડિયામાં નહીં જરૂર, નહીં આ કન્ટ્રી વાળાને જ જરૂર પૈસા છે, કેમ ઇન્ડિયા વાળાને જરૂર નહીં હોય? મારો નેચર છે કે હું ફાધર પાસે હું જ્યારે 60 ની થઈ ત્યારથી, એટલે તે પહેલાં પણ કોઈ ડિમાન્ડ નથી કરી લાઈફમાં. મારી લાઈફમાં નહીં ફાધર પાસે, નહીં હસબન્ડ પાસે કે નહીં છોકરા પાસે. એ આ રીતે હું જીવવાવાળી છું. એટલે એને હું ટકાવી રાખવા માટે થોડું ધ્યાન રાખું કે એ તો સારી વસ્તુ છે. કે કોઈ પાસે એવું નહીં થાય કે વિચારી મારા માટે કોઈ વિચારી શબ્દ નહીં યુઝ કરી શકે. હા, બરાબર, એ તો બહુ સારી વસ્તુ છે તમારી. પણ એ તમને દુઃખ આપે છે કે સુખ આપે છે? આ તમે જે બધું વિચારો છો, કરવા માટે દુઃખ આપે. હા, દુઃખ આપે છે. આપણે એમાં વિચારા છે જ નહીં. નહીં વિચારે તો મને કહું ના, છે જ નહીં. તો આ દુનિયામાં વિચારા કોઈ નથી. કોઈ વિચાર નથી, પણ દરેકને કોઈને કોઈના સંજોગોની જરૂર પડતી હોય છે. આપણો જન્મ થયો તો મદદની જરૂર પડે કે ન? એટલે બધું આ તમે આશા ના રાખો એની, પણ બધા સંજોગો હોય તો થવાનું છે. એમાં આપણે એવું નહીં રાખવું કે હું આની પાસેથી ના કરું અને વાત ના કરું, માગું નહીં. એવું કંઈ વિચારવાની જરૂર નથી. અરે નેચરનું કામ કેવું છે કે તમારો જન્મ થાય ને એ પહેલાં તમારા જન્મથી કે મરણ સુધી શું શું તમારે જોઈએ એ પહેલાં સગવડ કરે છે. મનુષ્ય જન્મ થવો એ એમનો જ થતો. તમારા માટેની બધી ડિઝાઇન એક જન્મ થવો ત્યાંથી માંડીને મરણ સુધીની ગોઠવેલી હોય છે કુદરતી રીતે. પણ એ ગોઠવેલી ડિઝાઇન કરતા આપણે જુદું જોઈએ છે ત્યાં પ્રોબ્લેમ થાય છે. કુદરતની અંદર શું છે તો કે તમારા માટેની જે જરૂરિયાતો છે, ખાવાની, પીવાની, સૂવાની, ઓળવા પાથરવાની, બધું જ છે. એથી એક્સેસનું જે થયું છે એની આ ચિંતા છે. માણસની ચિંતા શેની છે, આ બધી ઝંઝટ શેની છે તો કે એક્સેસની છે. કારણ કે એની જે બુદ્ધિ છે એ ભવિષ્યનું બહુ ચાલે છે, વર્તમાનનું છે જ નહીં. ભવિષ્યનું શું એવું છે. ભવિષ્ય એની સાથે આવી ગયા ને, 5 જન્મ ને તારે ભવિષ્ય સાથે આવવાનો.
ભવિષ્ય હોતું જ નથી, વર્તમાનમાં જ હોય છે, પણ એને હંમેશા ભવિષ્યની ચિંતામાં અને ચિંતામાં રહે અને વર્તમાન પણ ખોઈ નાખે છે. સમજાય ને? ધીમે ધીમે તમે જેમ જેમ સમજશો કહો, તમારી જે જરૂરિયાત છે, કારણ કે તમે આ નેચરના ગેસ્ટ છો. શું છો? આ કુદરતના ગેસ્ટ છે આપણે બધા. પણ આપણને ગેસ્ટ તરીકે રહેતા આવડતું ન હોય અને મજૂરી કરવાની ટેવ પડે, એ શું કરે? આ બધા તમે પ્રાણીઓ જુઓ, પશુઓ જુઓ, બધા કુદરતના ગેસ્ટની માફક રહે છે. એની દવા, ખાવા પીવાનું બધું જ એને મળ્યા કરે છે. ખાલી માણસ એકલો જ નિરાશ્રિત થઈ જાય છે કે મારું શું થશે, મારું શું થશે. હા, ગડપણની ચિંતા જવાનીમાં કરે તો અડધો ગયડો કરતા જ થઈ જાય. હજુ ગડપણ આવ્યું ના હોય એ પહેલા રોજ વિચારે કે મારું ગડપણ શું, તો રોજ વિચારે તો ગયડો થઈ જાય. જેવી કલ્પના કરે એવું થઈ જાય છે. કેટલાક તો ગયડા થતા પહેલા જ જતા હતા. બહુ વિચાર કરે ને તો ગયડપણ ના આવે છે. ખ્યાલ આવે? એટલે આ એક સહજ ભાવે જે ગોઠવણી હતી, એના બદલે આપણે આપણી જિંદગીને બહુ જ ગોઠવવામાં પડ્યા કે જેથી વર્તમાન ખલાસ થઈ જાય છે. તમારી જિંદગીને ગોઠવવું જોઈએ, પણ એટલું બધું નહીં કે જે વર્તમાનને ખોઈ નાખે. સમજાય ને? ઠીક છે, બોલો. દાદા મૂળ તો અંબાલાલ પટેલ, બરોબર? નામ છે. એમના કોઈ ગુરુ નતા, પોતે તો ખેડૂત અને કોન્ટ્રાક્ટરનું કામ કરતા હતા. કોઈ શાસ્ત્રનો અભ્યાસ નતો કર્યો. અને ઓચિંતો એમના જ્ઞાન સુરત રેલવે સ્ટેશને બેઠા હતા, ત્યાં આવ્યું પૂર્વના સંસ્કારો એમના. હા, પૂર્વના સંસ્કારો તો થાય ને, એમનું તો કશું થાય નહીં. એકદમ કેમ તાજ આવી ગયા? એકદમ થઈ ગયું, બટ નેચરલ, કુદરતી રીતે. એમને ખબર નહીં કે મને આવું થશે. અડધી જિંદગી સુધી તો કઈ કશું ના ધર્મ જ્ઞાન કશું જાણતા જ નતા. આ બધું કરતા હતા, પણ આવું જ્ઞાન નહોતું કરતું. એ બધું ધર્મનું બહુ કરતા. અને ઓચિંતા જૈનના ગુરુ કેમ મહાવીર સ્વામી એ ના વિચાર ઉપાસક થઈ ગયા. ના, એ કોઈના ઉપાસક નથી. આપણે મહાવીર સ્વામી રાખીએ જે જોડે, એ સિમંદર સ્વામી ભગવાન છે. પણ એમને તો મૂળ ધર્મ પટેલ હોવાથી આ તો કૃષ્ણનો હોય કે વૈષ્ણવનો હોય કે સ્વામિનારાયણ કે શિવજીનો હોય. સિમંદર સ્વામીનું જ્ઞાન કેમનું થઈ ગયું ચિંતા? એમને જ્યારે સુરતના સ્ટેશન ઉપર જે આત્મજ્ઞાન પ્રગટ થયું, પછી એમને ખબર પડી કે આ જે સિમંદર સ્વામી છે એ તો વિતરાગ ભગવાન છે. એ કોઈ જૈન નથી કોઈ વૈષ્ણવ, નથી કોઈ શિવ. એ જે ભગવાન છે એ લોક એવું જાણે છે મૂર્તિ જોઈને કે જૈન છે. કારણ કે બધા જૈન લોકોએ બધા જ સ્વીકારે, વધારે સ્વીકારી છે. જૈનોના મંદિરમાં જાઓ તો એવી મૂર્તિઓ જોવા મળે. એટલે આપણને જ્ઞાન શું ફિટ થઈ ગયું કે આ જે ભગવાન છે એ જૈનોના છે. બાર એવી વાતો ચાલે કે જૈનના ભગવાન. હા, એટલે બધાને એવું થઈ જાય. એનું કારણ શું? આપણે બહાર જૈન મંદિરમાં અથવા જૈનોની અંદર આપણે જોઈએ તો આ જ ભગવાન હોય છે. એટલે આપણને એવું થાય કે આ જૈનના જ ભગવાન છે. ખરેખર એ વિતરાગ ભગવાન છે. વિતરાગનો મતલબ એ કોઈ પક્ષમાં હોતા જ નથી.
આ દુનિયાની અંદર જૈન, વૈષ્ણવ, શિવ બધા જે પક્ષ છે એની બહાર નીકળે ત્યારે ભગવાનને સમજી શકે. ભગવાનને સમજવા માટે બધા પક્ષમાંથી બહાર આવવું પડે. આપણે ના સમજાય. આપણે દાદાને ભગવાન કહીએ છીએ તો ભગવાન જ સમજવાના એમના સંત સમજવાના આપણે. હા, એટલે દાદા ભગવાન એક જ્ઞાની પુરુષ છે. શું છે? જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ. આ જગતમાં સંત પુરુષો હોય, સત્પુરુષો હોય અને જ્ઞાની પુરુષો હોય. સંત પુરુષો એમનું કામ શું હોય તો કે આપણને ખરાબ વસ્તુ છોડાવડાવે, પાપની અંદરથી મુક્ત કરાવે અને પુણ્ય કરવા માટે બધું બતાવે. બધા વ્યસન ત્યાગ કરાવે અને કોઈ દુઃખ આપતા હોય તો બંધ કરવાનું કે રોજ ફલાણા મંત્ર બોલો, રોજ મંદિરે જાઓ, પૂજા કરો. એટલે સંત હંમેશા આપણને ખરાબમાંથી સારામાં લઈ જાય. એ સંતનું કામ છે. સંત એ ત્યાગી હોય. જ્યારે જ્ઞાની પુરુષો હોય એ ત્યાગી ના હોય. એ તમને કશું છોડવાનું ના કે અને કશું કરવાનું ના કે. જ્ઞાની પુરુષ એ આપણી અંદર આત્માનું ભાન કરી આવે. જ્ઞાની પુરુષ એ કોઈ ત્યાગમાં ના હોય, કારણ કે એનો જે અહંકાર છે એનો જ ત્યાગ થઈ ગયો હોય. એટલે એમને કશું ગ્રહણ કરવાનું ના રહે અને કશું ત્યાગ કરવાનું પણ ના રહે. સંત પુરુષ આપણને પાપમાંથી પુણ્ય તરફ લઈ જાય. પછી પુણ્યનું બંધન થાય એટલે આપણે પુણ્યને પણ ભોગવવા માટે પછી વૈભવમાં જઈએ. પણ જન્મ અને મરણ ચાલુ જ રહે. પુણ્ય એ ભોગવાગે એટલે પાપ આવે, પાપથી પુણ્ય આ ચાલ્યા જ કરે. ચક્રમાંથી બહાર નીકળીએ નહીં. જ્યારે જ્ઞાની એ આપણને પાપ અને પુણ્ય બંનેમાંથી છોડાવે. જ્ઞાની જે હોય આપણી અંદર બેઠેલા ભગવાનનું ભાન કરી આવે. પછી તમારે કોઈ મંદિરમાં જાઓ કે ના જાઓ એની સાથે કોઈ મતલબ ના રહે, કારણ કે તમને જીવ માત્રની અંદર ભગવાન દેખાતા શરૂ થયા. પછી એને મંદિરમાં જાય કે ના જાય કંઈ કરવા રહેતું નથી. જ્યાં સુધી આપણી અંદર બેઠેલા ભગવાનનું ભાન નથી થયું ત્યાં સુધી આપણે મંદિરની અંદર મૂર્તિ પાસે